દક્ષિણ ગુજરાતમાં શેરડી એ લાંબા ગાળાનો રોકડિયો પાક છે। ખેડૂતો શેરડીના બિયારણની રોપણી કરી અલગ અલગ ખેતી કરે છે। નવસારી જિલ્લાના કુંભાર ફળિયા ગામના ગોપીવાડી ફળિયામાં રહેતા પ્રગતિશીલ ખેડૂત જીતુભાઈ પટેલે પ્રાકૃતિક રીતે શેરડીના કટકા કલમ પદ્ધતિથી એક આખાના રોપાઓ તૈયાર કરવાની નવીન પદ્ધતિઓ શોધ કરીને અને ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે। છેલ્લા વર્ષ દરમિયાન 40 લાખ નંગ રોપાઓ તૈયાર કરી 1 કરોડનું માતબાર વેચાણ કર્યું છે। ચિત્રકળાના શિક્ષકની નોકરી છોડી કંઈક નવું કરવાની તમન્ના સાથે જીતુભાઈએ શેરડીના રોપા બનાવવા માટેની નવીન પદ્ધતિ અપનાવી છે। તેઓ કહે છે કે સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતેથી શેરડીના રોપાઓ આવે છે। સ્થાનિક ખેડૂતો ₹2.5 ભાવે રોપાઓ મંગાવે છે, જે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ જાતે જ રોપા બનાવવા શરૂ કરે છે। સ્થાનિક કક્ષાએ મોટા પાયે રોજગારીનું સર્જન થઈ શકે છે। જીતુભાઈ કહે છે કે આ શેરડીના રોપાઓ ટિશ્યુ પદ્ધતિથી વેચાણ કરી વર્ષ દહાડે 40 લાખ નંગના રોપાઓ તૈયાર કરી ₹2.50 દરે વેચાણ કરી અંદાજે 1 કરોડનું વેચાણ કર્યું છે। પોતાના ખેતરે દરરોજ 50થી વધુ શ્રમિકો રોજગારી પણ મેળવે છે અને છેલ્લા વર્ષ દરમિયાન શ્રમિકોએ ₹10 લાખનું ચૂકવણું કર્યા હોવાનું જણાવે છે। કૃષિની કલા સમજી પ્રગતિશીલ ખેતી કરતા ખેડૂત જીતુભાઈ પટેલ તેમણે વિકસાવેલી શેરડીના રોપાઓ તૈયાર કરવાની અલાયદી પ્રાકૃતિક પદ્ધતિ વિશે વાત કરતા કહે છે કે કોકોપીટ 50%, 40% કમ્પોસ્ટ ખાતર, ડાંગરની પરાળ 10%ને મિશ્રિત કરી તૈયાર કરવામાં આવેલી માટીમાં રોપાનો ઉછેર કરવાથી ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ તૈયાર કરે છે। કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી મૂળ મજબૂત હોવાથી જમીન હેઠળ ખૂબ આવે છે, તેમજ રોપણી બાદ મરણનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે, તેથી ઉત્પાદન પણ વધુ આવે છે। તેઓ કહે છે કે દક્ષિણ ગુજરાતમાં આવતા મોટા ભાગના રોપાઓ મહારાષ્ટ્રમાંથી આવે છે। બહારથી આવતા રોપાઓ તૈયાર કરવા માટે કોકોપીટ તથા રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હોવાથી તેઓના રોપણી બાદ મરણનું પ્રમાણ વધુ રહે છે। તેઓ ખેડૂતોને સિંગલ આઈ બર્ડના રોપાઓનું વાવેતર વેળાએ 2 છોડ વચ્ચે 1.5 ફૂટનું અંતર રાખવાની ભલામણ કરે છે, જેના કારણે ફ્રૂટ વધુ આવે છે। આ રીતે રોપાણ કરવાથી નીંદણ સરળતાથી દૂર કરી શકાય છે અને ઉત્પાદન ખર્ચમાં કરકસર સાથે ગુણવત્તાસભર વધુ ઉત્પાદન મેળવી શકાય છે। શેરડીના રોપા તૈયાર કરવાની પદ્ધતિ વિશે તેઓ કહે છે કે સૌપ્રથમ પ્લાસ્ટિકની ડ્રોમાં કોકોપીટ, કમ્પોસ્ટ ખાતર, ડાંગરની પરાળ મિશ્રિત ખાતર ભરવામાં આવે છે। ત્યારબાદ ખેતરમાંથી શેરડી કાપી લાવી તેમાંથી આધુનિક ટેકનોલોજીના મશીન દ્વારા શેરડીની ગાંઠ કાઢી તેને પાણીમાં બોળ્યા બાદ ટ્રેમાં મૂકવામાં આવે છે। ત્યારબાદ પ્લાસ્ટિકના કંતાનથી 1 સપ્તાહ ઢાંકીને સવાર, બપોર, સાંજે પાણીનો છંટકાવ કરવામાં આવે છે। 45 દિવસના અંતે ટૂંકા ગાળાના રોપા તૈયાર થઈ ખેડૂતોના ખેતર સુધી પહોંચી જાય છે। આ ટેકનોલોજી અપનાવવાથી સૌપ્રથમ 100% પ્લાન્ટનું જર્મિનેશન થાય છે, તેમજ સારી ગુણવત્તાવાળા અને મજબૂત રોપા મળે છે, તેમજ કોઈ પણ પ્રકારનો રોગ કે વાયરસનું પ્રમાણ નહિવત આવે છે। આ ઉપરાંત ઓછા રોપામાં વધારે વાવેતર થાય છે અને પાણીની બચત થાય છે, દવાનો ખર્ચ બચી શકે છે, એમ તેઓ કહે છે। તેઓ કહે છે કે મહારાષ્ટ્રથી આવતા રોપાઓમાં ઘાસિયાજોડા, ચાબુક, આંજીયો જેવા રોગ અહીં આવે છે કે જે અહીં જોવા મળતા નથી। જો સુરત, નવસારી, વલસાડના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી રોપાઓ તૈયાર કરે તો મોટી સંખ્યામાં સ્થાનિક રોજગારીનું સર્જન થઈ શકે છે। 1 રોપો ₹1 તૈયાર થાય છે અને ₹2 થી ₹3 દરે વેચાણ થાય છે। જો ખેડૂતો સ્થાનિક સ્તરે રોપાઓ ઉછેરવા માંગતા હોય તો આ માટેની તાલીમ આપવાની પણ જીતુભાઈએ તૈયારી બતાવી હતી। શેરડીની 1 આંખના ટુકડા તૈયાર કરીને રોપાથી ન માત્ર ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળે છે, બલ્કि ગુણવત્તા પણ જળવાઈ રહી છે। આ વાત જીતુભાઈની કૃષિ પદ્ધતિમાં જીવંત થઈ છે। તો ઉત્પાદન તો વધે જ, પણ ખેતી ખર્ચમાં ઘણો બધો ઘટાડો થઈ શકે। સિંગલ હાઇબ્રિડના જે રોપા મહારાષ્ટ્ર કોલ્હાપુરથી 700-800 કિલોમીટરથી દક્ષિણ ગુજરાતની ફેક્ટરીઓમાં આવે છે, એની જગ્યાએ જો ગુજરાતની સુરત જિલ્લો, નવસારી, વલસાડ જેવા જિલ્લામાં જે શેરડીની ખેતી થાય છે ત્યાં ખેડૂતો જાતે બનાવે તો સામાન્ય રીતે ₹1.25 થી ₹1.5 રોપો તૈયાર થઈ જાય। એનો માર્કેટ વેલ્યુ ₹2 થી ₹3 છે, એટલે એક સ્થાનિક રોજગારી પણ ખૂબ મોટી ઊભી થઈ જાય। ગઈ જુલાઈ 2024થી એપ્રિલ 2025 સુધીમાં મેં અંદાજે 40 લાખ રોપા જાતે બનાવીને માર્કેટમાં વેચ્યા હતા અને અંદાજે ₹1 કરોડ મૂલ્યવર્ધન મેં કર્યું હતું। આ સિંગલ હાઇબ્રિડના રોપા બનાવવા માટે સ્થાનિક રોજગારી ખૂબ મોટી સંખ્યામાં મળી શકે એવી છે। સામાન્ય રીતે મેં ગત સાલ લગભગ
10 લાખની રોજગારી મજૂરોને આપી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.